નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. બેંકમાં પેન્શનના પૈસા લેવા માટે ગયા તો મેનેજર તેના પગે પડી ગયો. પગે પડવાનું કારણ પૂછ્યું તો મેનેજરે એવું કહ્યું કે જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. બાજુમાં બેલ આઇકનને જરૂર ઓન કરજો જેથી તમને અવનવી સ્ટોરી સાંભળવા મળે. વર્ષોથી શિક્ષક તરીકે નોકરી કરી રહેલા વ્યાસ સાહેબને નિવૃત્ત થયાને ઘણા વર્ષો થઈ ચૂક્યા હતા. સંતાનમાં તેઓને 2 દીકરા અને 1 દીકરી હતી. ત્રણેય સંતાનના લગ્ન થઈ ચૂક્યા હતા. બંને દીકરાઓ પણ સારી જગ્યાએ નોકરી કરી રહ્યા હતા અને દીકરીનું ઘર પણ અત્યંત સુખી હતું. ઘણી વખત તેના દીકરાઓને તેને કહેતા કે તમે ઘર ચલાવવા માટે અમારી પાસેથી પૈસા લઈ લો, પરંતુ વ્યાસ સાહેબ પોતાની પાસે દર મહિને આવતા પેન્શનમાંથી જ ઘર ચલાવતા. આજે 4મી તારીખ અને સોમવાર હતો એટલે પોતાના ખાતામાં પેન્શન જમા થઈ ગયું હશે એમ વિચારીને ઝડપથી તૈયાર થઈ ગયા. બેંકનું બધું સાહિત્ય અંદર મૂકી આખી થેલી સાથે લઈને વ્યાસ સાહેબ આજે વહેલા ઘરેથી નીકળી ગયા. જતાં જતાં હોલમાં બેસેલા ધર્મપત્નીને પણ કહેતા ગયા કે હું આજે બેંકમાં જાઉં છું, આવતા કદાચ વહેલું મોડું થઈ જશે. પત્નીએ કેલેન્ડર તરફ નજર કરી તરત જ 4 તારીખ દેખાઈ એટલે પત્ની પણ સમજી ગયા કે પેન્શન માટે જાય છે અને કાયમ તેઓને આવતા મોડું થઈ જતું. જતાં જતાં રસ્તામાં વિચારતા હતા કે બેંકમાં કોઈ સારા ઓફિસર હોય તો સારું, નહીં તો દર વખતની જેમ આજે પણ મારે કલાકો સુધી રાહ જોવી પડશે અને જાણે કોઈ મફતમાં આપતું હોય એ રીતે પૈસા આપશે. વ્યાસ સાહેબનો ગુસ્સો તેના મનમાંથી છલકાતો હતો. આ અત્યારના જુવાનિયાઓને સરકારી નોકરી મળી જાય એટલે બસ, પછી તેને જેમ કામ કરવું હોય તેમ કરે. પછી મારા જેવા વૃદ્ધ માણસ હેરાન થાય તેનાથી તેઓને કોઈ જ ફરક નથી પડતો કે દયા પણ આવતી નથી. મનમાં ગુસ્સો આવી રહ્યો હતો અને સાથે સાથે રિક્ષામાં બેસીને બેંક આવે તેનું ધ્યાન પણ રાખી રહ્યા હતા. બેંક આવી એટલે સાહેબ ત્યાં ઉતરી ગયા અને બરાબર 10 વાગે બેંકમાં અંદર જતા રહ્યા. એક ફોર્મ ભરીને એક ખાલી જગ્યા મળી ત્યાં જઈને ખુરશી ઉપર બેસી ગયા. સોમવારનો દિવસ હતો એટલે બેંકમાં ભીડ ઘણી હતી. થોડી ભીડ ઓછી થાય તેની રાહ જોઈને વ્યાસ સાહેબ ખુરશી પર બેસી ગયા હતા. વ્યાસ સાહેબની નજર વારંવાર ઘડિયાળના કાંટા ઉપર જતી હતી. ભીડ ઓછી થાય તો પોતે જાય. એવામાં અચાનક એક માણસ તેની પાસે આવે છે. તેનો પહેરવેશ જોઈને વ્યાસ સાહેબ સમજી ગયા કે એ બેંકમાં કામ કરી રહેલ પટ્ટાવાળા ભાઈ હશે. તેની પાસે આવીને પટ્ટાવાળા ભાઈએ વ્યાસ સાહેબને નમ્રતાથી કહ્યું કે દાદા, તમે અંદર મેનેજરની કેબિનમાં આવો, અમારા મેનેજર સાહેબ તમને બોલાવે છે. વ્યાસ સાહેબને થોડું અજુગતું લાગ્યું અને મનમાં કુતૂહલ પણ થયું. મનમાં કુતૂહલ સાથે તેઓ મેનેજરની કેબિનમાં પહોંચી ગયા. કેબિનમાં ગયા એટલે મેનેજરે બેસવા માટે ઇશારો કહે. સાહેબ બેઠા એટલે મેનેજર તેની જગ્યાએ ઊભો થઈને સાહેબના પગે પડી ગયો અને કહ્યું, સાહેબ, તમે બેંકમાં શું કામથી આવ્યા છો અને મારી ઓળખાણ પડી? સાહેબ હજુ આશ્ચર્યમાં જ હતા. એને તેને જવાબમાં કહ્યું કે બેંકમાં મારા પેન્શનના જમા થઈ રૂપિયા પાડવા માટે આવ્યો છું, પરંતુ માફ કરો, તમારી ઓળખાણ ન પડી. તમે કોણ? મેનેજર સાહેબ પાસેથી સહી કરાવીને તરત જ પટ્ટાવાળાને કાગળ આપીને કહ્યું કે સાહેબનું કામ ઝડપથી પહેલાં પતાવી આપો અને મારા તેમજ સાહેબ માટે ચા લઈ આવો. પટ્ટાવાળા બહાર ગયા એટલે મેનેજરે સાહેબને કહ્યું કે સાહેબ, હું સ્કૂલમાં ભણતો ત્યારે તમે મારા શિક્ષક હતા. ગણિતમાં મને ઓછી સમજણ પડતી અને મને ગણિત સમજાતું જ નહીં, પરંતુ એ સમયે તમે મને મફતમાં ટ્યુશન કરાવ્યું હતું અને તેના લીધે હું ગણિતમાં ધીમે ધીમે હોશિયાર થવા લાગ્યો અને આજે તમારો એ જ વિદ્યાર્થી બેંકમાં મેનેજર થઈ ગયો છે. 1 અઠવાડિયા પહેલાં જ મારી અહીં બદલી થઈ છે. ગમે ત્યારે બેંકનું કોઈ પણ કામ હોય તો મને તુરંત જણાવજો. એક વિદ્યાર્થી અને શિક્ષક આજે ભેગા મળીને વર્ષો જૂની વાતોને વગોળીને એક પછી એક જૂની વાતો કરી રહ્યા હતા. એવામાં પટ્ટાવાળા ભાઈ પણ સાહેબના પૈસા અને ચા લઈને આવી ગયા. ચા પીધા પછી ફરી પાછી થોડીવાર વાતો કરી અને પછી વ્યાસ સાહેબ બેંકમાંથી નીકળીને ફરી પાછા ઘર જવા માટે નીકળી ગયા.
ઘરે જતાં જતાં સાહેબના મનમાં વિચાર આવતા હતા કે હું આ નવી પેઢીના છોકરાઓ માટે જેવો વિચારતો હતો તેનાથી બિલકુલ વિરુદ્ધ અનુભવ મને આજે થયો છે. સાથે જ મનમાં બીજો પણ વિચાર આવ્યો કે ભલે પૈસા માટે આખી જિંદગી નોકરી કરી અને પૈસા કમાવા પણ ખરા, પણ પૈસા કમાવા માટે જે કર્મ કર્યું તે સમાજના બાળકોને સાચે રસ્તે ચાલવા માટેની પ્રેરણા અને બધા બાળકો હોશિયાર બને તેના માટે કાર્ય કર્યું છે. આજે હું મારા વિદ્યાર્થીને ઓળખી ન શકશો, પરંતુ આટલા બધા વર્ષો પછી પણ તે મને તરત જ ઓળખી ગયું. આજે જમાનો ગમે તેટલો બદલી જાય પણ એક શિક્ષકની ઓળખાણ કોઈ બદલી નહીં શકે એ વાતનો વ્યાસ સાહેબને ખૂબ જ આનંદ હતો. જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો. આવી સ્ટોરી સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. સાંભળવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર.